નરેન્દ્ર મોદી સાહેબની વડાપ્રધાનની હર ઘર મિશન જલ યોજના ચાલે છે એ અંતર્ગત હર ઘર જલ યોજના અંતર્ગત બધાના ઘેર નળ કનેક્શન આપેલું હશે અને આ યોજનામાં છેવાડાના ઘર સુધી આપણા માન્ય વડાપ્રધાન શ્રી બધાના ઘેર ઘર પાણી પૂરું પડી રહે એ માટે હર ઘર યોજના ચાલુ કરી હતી। એ અંતર્ગત આપણે મધર ગ્રામ પંચાયતના 635 ઘર નળ કનેક્શનથી જોડાયેલા છે। એમાં બધા હું તમને કેટલાક પ્રશ્નો પૂછું તો એના તમે જવાબ આપશો। હર ઘર મિશન યોજના અંતર્ગત બધા ઘરોમાં નળ કનેક્શન પહોંચી ગયું છે। હર ઘર મિશન અંતર્ગત ગામનો તમામ વિસ્તાર આવી લીધેલો છે। ગામની શાળા આંગણવાડી સરકારી કોઈ બી સંસ્થામાં પાણીનું જોડાણ થયેલું છે। પછી ગામના છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચી રહેશે। ये तलाटी के सरपंच कहता हो कि नर से जल योजना जो हमारू घर है आ हमारी हालत जो आ नर नर से जल योजना करी दी थी आ हालत जो हमारी कई रीते अमे पानी लई जाइए से आ बोर करे अमे बोर में ढंगे बोर ना चलाए कशु ना करी मिनी वॉटर અહીં જોવા આવવાની એની ફરજ અહીં કોઈ દિવસ પગ મિલવાની એની આ જો સામે બી જો આ બધા કઈ નર્સે જળ યોજના કરી નાખી છે। આખા ગામમાં આવું જ છે, આખા ગામમાં આવું છે। પોતાની જાતે સો ખર્ચે લાઈ પાઇપો દબાઈ છે છતાં પાણી આવવા નથી। અમારે આટલા પશુઓ તરસે મરે છે તો તલાવમાં પાણી ના હોય તો એની હાલત શું થાય? જોઈએ ના એના ગામમાં એટલી બધી લાઈટો કરી દીધી। 15 વર્ષથી એ સરપંચ છે બરોબર, તો સરપંચ ને અહીં આવવાનું નહીં। પાણી ની આજે 10-15 વર્ષથી પાણી નહીં આવતું અમારે, લાઈટો નહીં। મતદારો અમારે વધારે નીકળે એમાં સ્ટ્રીટ લાઈટ એના ગામમાં જ નીકળી તો એક એક સ્ટ્રીટ લાઈટ નહીં નીકળી વોટ આલે અમને અજવાળું જોવા ના જો એટલું કોઈને ખબર નહીં પડતી। અમારી હાલત 25,000 રૂપિયા તો મજૂરી નાખી છે આમાં, આટલું બનાવ 25,000 મજૂરી। જાતે ગોળી ગોળી મોટર ચાલુ કરે તો પાણી આવે છે, પાણી નહીં આવે, પાણી આવતું નથી। મોટર ચાલુ કરે તો આવે ને કરે આવતું નથી। કેટલા ટાઈમથી પાણી નહીં આવતું? કેટલા ટાઈમથી પાણી નહીં આવતું? કોને કોને તમે રજૂઆત કરી હતી? સરપંચ ને કેવા જાય તા કે કરી આવે તો પીવાનું નહીં આવતું, હવે પીવાનું પાણી નહીં બગડી છે। પાણી ચોખ્ખું આવે ગંદુ આવે? ગંદુ આવે છે, પંપ બગડી ગયો છે, હવે બીજો પંપ નાખ્યો પાણી પીવાનું।
હું સંજય પરમાર મેડી મદાર ફળિયામાં લગભગ 4 મહિનાથી આ લીકેજ છે. અરજી કરી હોવા છતાં લીકેજ એટેન્ડ કરવામાં આવ્યું નથી. તલાટી કમ મંત્રીશ્રીને ઓલરેડી મેં 1 મહિના પહેલાં અરજી કરેલ છે. ટીડીઓને બી ઇન્ફોર્મ કરેલ છે, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને પાણીનો બગાડ થઈ રહ્યો છે.